શંખ વગાડ્યો, જેના ભયંકર ધ્વનિથી 10 દિશાઓ ગુંજી ઉઠી. મહાબળવાન સિંહ પણ ગર્જના કરવા લાગ્યો. ત્યાર પછી ચંડ, મુંડ અને દેવીની વચ્ચે યુદ્ધનો આરંભ થયો. ક્રોધિત થઈને કાલી પરાક્રમી અસુરોને હાથમાં પકડીને મોઢામાં નાખીને દાંતથી તેમને ચૂરેચૂર કરી દેતા હતા. તે જ પ્રમાણે સારથી સહિત રથો અને ઘોડાઓને પણ મોઢામાં નાખીને દાંતોથી ચાવવા લાગ્યા. ચંડ અને મુંડ તેમની સેનાનો સંહાર જોઈને બાણોની વૃષ્ટિથી કાલીને ઢાંકી દેવાનો પ્રયાસ કરતા હતા. કાલીએ તીક્ષ્ણ બાણોથી ચંડ ઉપર પ્રહાર કર્યો. તેનાથી તે મૂર્છિત થઈને જમીન